એનું જે પેલા વિધાન છે બરાબર સમજી લે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર Q અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય. જો વિદ્યુત ફ્લક્સની જો કોઈ સરળ ઉપયોગિતા છે તો એ છે ગૌસનો નિયમ. અને આગળ આપણે જોશું કે જે ગૌસનો નિયમ છે એના ઉપરથી તમે કોઈ પણ સમમિત વિદ્યુતભાર વિતરણ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે મેળવી શકો. તો પહેલા તો આ જે નિયમ શું છે એ બરાબર ક્લિયર થવો જોઈએ, એનો કન્સેપ્ટ શું છે એ બરાબર આપણે સમજવો પડે. તો એનું જે વિધાન છે એ મોટા ભાગે આપણો નિયમ છે એ સમજૂતી આપે છે કે તમે કોઈ પણ પૃષ્ઠ વિચારો તો એની સાથે જે ફ્લક્સ સંકળાશે એ હંમેશા એ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર Q અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય, જેનું એક આપણે ફોર્મ્યુલા લખી કે psi q/epsilon 0. હવે આપણે આ નિયમ છે એનું સૂત્ર છે આપણે સાબિત કરવું છે. તો એના માટે બંધ ગાઉસિયન ગોળાકાર આકારનું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. અહીંયાથી આપણે પૃષ્ઠ શબ્દ આવ્યો બંધ પૃષ્ઠ, અહીંયા એને એક નામ આપવામાં આવે છે ગાઉસિયન બંધ પૃષ્ઠ. તો આપણે એક ગોળો વિચારીએ કે જેની ત્રિજ્યા છે r છે અને ઈ બંધ ગોળાના કેન્દ્ર ઉપર એક q વિદ્યુતભાર રાખેલ છે. ફરીવાર એક ગોળો છે જેની ત્રિજ્યા કેટલી છે r અને ગોળાના કેન્દ્ર ઉપર q જેટલો ધન વિદ્યુતભાર મૂકવામાં આવે છે. તો આપણે આ સમગ્ર ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ ની વાત કરીશું. તો એના માટે આપણે શું વિચારીએ કે જે આ સમગ્ર ગોળો છે એને સૂક્ષ્મ ક્ષેત્રફળ ઘન અથવા તો પૃષ્ઠખંડ વિચારીએ કે જેને કહેવાય ડેલ્ટા S સદિશ. સૌપ્રથમ આપણે સમગ્ર ગોળાના બદલે ગોળાનો એક નાનામાં નાનો પૃષ્ઠખંડ વિચારીએ કે જેનું ક્ષેત્રફળ સદિશ છે ડેલ્ટા S સદિશ હોય. હવે બીજી વસ્તુ કે આ જે q વિદ્યુતભાર છે એના કારણે જે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે ગોળાના દરેક બિંદુએ એક સમાન મૂલ્યનું હશે, કારણ કે દરેક બિંદુ ગોળાના કેન્દ્રથી r જેટલા સમાન અંતરે આવેલ છે. એટલે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થાય? એક સમાન. બીજી વસ્તુ કે ઈ બિંદુ પાસે કોઈ પણ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી બહાર તરફ હોય. માની લો કે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ છીએ તો એ ત્રિજ્યાવર્તી બહાર તરફ દર્શાવે એટલે કે આ જે ઈ સદિશ આપણે આકૃતિમાં દર્શાવે છે. સમજીએ તો અહીંયા આપણે એવું વિચારી શકીએ કે આ ઈ સદિશ અને ડેલ્ટા S સદિશ છે બંને કેવા છે તો કે સમાંતર એટલે કે એક જ દિશામાં. તો એમની વચ્ચેનો ખૂણો થીટા કેટલો કહેવાય? એંગલ. કારણ કે આપણે ફ્લક્સ નું જ્યારે સૂત્ર લખશું ત્યારે તો થીટા થાય 0. હવે સમજો બરાબર કે આ ડેલ્ટા S સદિશ જેટલો સૂક્ષ્મ પૃષ્ઠખંડ છે ગોળા પરનો, એ સૂક્ષ્મ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ સૂક્ષ્મ ફ્લક્સ, સૂક્ષ્મ વિદ્યુત ફ્લક્સ જેને આપણે કહીશું ડેલ્ટા psi. તો ડેલ્ટા psi બરાબર શું થાય તો કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર E સદિશ ડોટ પ્રોડક્ટ ડેલ્ટા S સદિશ. હવે આપણે આ ડોટ પ્રોડક્ટ છે તો એને આપણે આ રીતે લખશું E into ડેલ્ટા S cos થીટા, જ્યાં થીટા બરાબર કેટલા 0 અને cos 0 ની કિંમત 1 થાય એટલે E into ડેલ્ટા S cos 0 ની કિંમત થશે 1 એટલે આપણને ફ્લક્સ નું સૂત્ર મળ્યું ડેલ્ટા psi E into ડેલ્ટા S. હવે આગળ આ જે ગોળો છે એનું સૂક્ષ્મ જે ક્ષેત્રફળ થયું સમજજો બરાબર, એ સૂક્ષ્મ ક્ષેત્રફળ સાથે સંકળાયેલા સૂક્ષ્મ ફ્લક્સનું આપણે સૂત્ર મેળવ્યું જે આપણે સમગ્ર ગોળાની વાત કરાઈ નથી. હવે આગળ આ જે E છે શું છે તો કે વિદ્યુત ક્ષેત્ર. તો કે ત્યાં બિંદુ એક વિદ્યુતભાર છે Q, એનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો E થશે kq/r² into r caret. જે r caret એ શું દર્શાવે છે તો કે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશામાં એ શું કહેવાય? એકમ સદિશ ડોટ પ્રોડક્ટ. સમજ ડેલ્ટા S સદિશ લખાય સેમ આ સૂત્ર આપણે અહીંયાથી આ કિંમત છે લખેલી. હવે આગળ આ ડોટ પ્રોડક્ટ છે તો આ તમે જોઈ શકો હમણાં જ આપણે કીધું વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા S સદિશ બંને એક જ દિશામાં હોય અને r caret
આકૃતિમાં દેખાય છે r કેરેટ અને ડેલ્ટા s સદિશની દિશા કેવી છે એક સરખી તો અહીંયા હું આ રીતે લખી શકું kq/r² mod of r caret mod of delta s સદિશ into cos theta જ્યાં થીટા છે ની કિંમત કેટલી છે આગળ કઈ રીતે આપણે એ રીતે તો કે 0 mod of r caret એટલે એકમ સદિશ કહેવાય એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય 1 એટલા માટે જ શું કહેવાય એકમ સદિશ તો અહીંયા આવશે kq/r² into delta s જેનું મૂલ્ય કહેવાય અને cos 0 ની કિંમત કેટલી થશે 1 હવે આ delta psi is equal to kq/r² into delta s તો આ જે સૂત્ર છે મિત્રો ઈ ડેલ્ટા s જેટલા સૂક્ષ્મ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ એનું સૂત્ર છે આપણે સમગ્ર ગોળાની વાત કરીએ સમગ્ર ગોળા માટે સમગ્ર ગોળા સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તો સમગ્ર ગોળો છે કે આવા ડેલ્ટા s જેટલા અસંખ્ય પૃષ્ઠખંડ જેમાં વિભાજિત થયેલો હોય અને બધાના સૂક્ષ્મ પૃષ્ઠખંડનો તમે સરવાળો કરો તો એ સરવાળો સમગ્ર ગોળાનું ક્ષેત્રફળ છે દર્શાવે તો આપણે સમગ્ર ગોળા સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ગણવું છે તો આવા ડેલ્ટા psi જેટલા અસંખ્ય સૂક્ષ્મ વિદ્યુત ફ્લક્સનો શું કરવો પડે સરવાળો તો આગળ જોશું આપણે કે કુલ ફ્લક્સ psi is equal to summation of all element delta s બધા જ ડેલ્ટા s જેટલા સૂક્ષ્મ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ સૂક્ષ્મ ફ્લક્સનો આપણે શું કરવો પડે તો કે સરવાળો આગળ સમેશન ઓફ ઓલ એલિમેન્ટ બધા જ ડેલ્ટા s ડેલ્ટા psi બરાબર શું છે તો કે kq/r² into ડેલ્ટા s હવે જો આ જે સ્ટેપ છે એમાં k છે કુલમનો અચળાંક એટલે કે 1/4πε0 q શું છે તો કે આ બિંદુવત વિદ્યુત ભાર ગોળાના કેન્દ્ર ઉપર તમે જે વિદ્યુત ભારની વાત કરી છે સમજો અને r છે ઈ ગોળાની ત્રિજ્યા તો એવું કહેવાય મિત્રો કે આ ત્રણેય વસ્તુ અચળ થઈ k q અને r આ ત્રણેય વસ્તુ કેવી થઈ અચળ તો એ અચળ હોય એટલે આપણે બહાર લઈ જવાનું કારણ કે બધેથી k કોમન આવશે તો kq/r² અહીંયા સમેશન ઓફ all element delta s into delta s હવે આ જે સ્ટેપ છે ઈ શું દર્શાવે છે જો આ શું આનો મતલબ શું થાય મેથેમેટિકલ કન્સેપ્ટમાં આ જે પદ છે શું કહેવા માંગે છે તો કે આ સમેશન ઓલ ડેલ્ટા s એનો મતલબ એવો થાય કે ગોળા પરના આવા અસંખ્ય સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડનો સરવાળો કરવાનો છે તો એ બધા સૂક્ષ્મ ક્ષેત્રફળનો સરવાળો કરી તો તમને કુલ ક્ષેત્રફળ મળે એ કુલ ક્ષેત્રફળ કોનું હોય તો કે આ ગોળા જેને આપણે બંધ પૃષ્ઠ કીધું છે બંધ ગાઉસિયન પૃષ્ઠ અને નામ આપી શકાય તો અહીંયા જે ક્ષેત્રફળ થશે આખું સ્ટેપ થશે એ ગોળાનું ક્ષેત્રફળ કહે છે તો એ ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે 4πr² એટલે હું અહીં લખીશ 4πr² આ જે પદ છે આખું પદ નિર્દેશ કરે છે કે જે શું કહેવાય ગોળાનું ક્ષેત્રફળ તો હવે અહીંથી r છે કેન્સલ થઈ જાય r2² r² બંને બાજુથી કેન્સલ બીજી વસ્તુ k બરાબર શું લખાય તો કે 1/4πε0 આ k બરાબર આપણે શું લખ્યા 1/4πε0 into q અને ઇન્ટુ શું થશે અહીંયા 4π હજી 4π કેન્સલ થઈ જશે જો આ 4π હજી કેન્સલ થઈ ગયા તો આપણને મળ્યું q ના છેદમાં ε0 જે આપણું સૂત્ર સાબિત કરવાનું psi q ε0 ફરીવાર કે આ જે સૂત્ર છે શું નિર્દેશ કરે છે તો કે આ બંધ ગોળો છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ ઈ ગોળા દ્વારા ઘેરાતો વિદ્યુતભાર q અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0 છે એના ગુણોત્તર બરાબર હોય સમજો બરાબર
હવે આ જે ગાઉસનો જે નિયમ છે એનો ઉપયોગ શું થાય સમજીએ. તો ઘણા બધા જે પ્રોબ્લેમના જે સોલ્યુશન છે એ આ ગાઉસના નિયમ ઉપરથી તમે આપી શકો. જેમ કે તમારી પાસે અસંખ્ય એવી રચનાઓ હશે, સમમિત વિદ્યુતભાર વિતરણો હશે કે જેના દ્વારા તમે વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુએ મેળવવા માંગતા હો. તો વિદ્યુત ક્ષેત્ર છે એક સદિશ રાશિ છે. તો ડાયરેક્ટ જો એના સૂત્રનો ઉપયોગ કરીને આપણે મેળવી તો ઈ જે મેથડ ઈ જે પ્રક્રિયા છે એ ખૂબ લેન્ધી થઈ જાય. એના જ બદલે તમે જો આ નિયમનો ઉપયોગ કરીને બધા જ સમમિત વિદ્યુતભાર વિતરણ વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રના સૂત્રો મેળવો તો એકદમ સરળ બની જાય. કારણ કે આ નિયમ જ એક એનું સરળ સ્વરૂપ આપે છે અને એ નિયમની મદદથી તમે કોઈ પણ સમમિત વિદ્યુતભાર વિતરણ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે એ મેળવી શકો. હવે આગળ આજે ગાઉસનો નિયમ છે ના કેટલાક અગત્યના મુદ્દાઓ છે એની ચર્ચા કરવાની છે. આપણે એનું સૂત્ર મેળવ્યું કે psi q/q/ε0. તો હવે એના જે અગત્યના મુદ્દાઓ છે એની આપણે વાત કરીશું. સમજો બરાબર. જે ગાઉસના નિયમના જે અગત્યના સ્ટેપ છે કે જે આપણે ધ્યાનમાં રાખવા પડે એની આપણે વાત કરીશું. એ ખૂબ જ અગત્યના છે સમજવા માટે. તો પહેલા હું અહીંયા ગાઉસના નિયમનું જે આપણે સૂત્ર મેળવી લખીશ. psi = E × ΔS બરાબર q/ε0. આ ફોર્મ્યુલા છે ખાસ યાદ રાખો. હવે મિત્રો આ જે ફોર્મ્યુલા છે ઈ સમજશું, એનો કન્સેપ્ટ છે ઈ શું કહેવા માંગે છે. તો જો આ જે ફોર્મ્યુલા છે એમાં જે જમણી બાજુનું પદ છે એટલે આની વાત કરે છે. આ જમણી બાજુનું પદ, ઈ જમણી બાજુના પદમાં આ જે વિદ્યુતભાર છે q ઈ બંધ ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર છે. જેમ કે હું એક ઉદાહરણ આપું કે એક બંધ ગાઉસિયન પૃષ્ઠ તમે વિચારો, એના અંદર ત્રણ વિદ્યુતભાર રહેલા છે q1 q2 અને q3. બે વિદ્યુતભાર બહાર રહેલા છે પૃષ્ઠની બહાર q4 અને q5. તો આ જે જમણી બાજુમાં જે વિદ્યુતભાર આપણે લખી છે ઈ વિદ્યુતભાર કયો થશે? તો કે ઈ વિદ્યુતભાર આ જે પૃષ્ઠ છે બંધ ગાઉસિયન પૃષ્ઠ એના દ્વારા અથવા તો એના વડે ઘેરાતો વિદ્યુતભાર થશે. અને ઈ પૃષ્ઠને તમે આકૃતિમાં જુઓ કેટલા વિદ્યુતભારને ઘેરે છે તો કે 3. એટલે ત્રણેયનો તમારે સરવાળો કરવો પડે. q બરાબર થાય q1 + q2 + q3. ડાબી બાજુનું જે પદ છે તે ક્યાંની વાત કરે? એમાં આ જે વિદ્યુત ક્ષેત્ર આવે છે ઈ સદિશ. ઈ વિદ્યુત ક્ષેત્ર કયા વિદ્યુતભારોનું છે? તો એમાં આ બધા વિદ્યુતભાર આવે. ઈ પૃષ્ઠની અંદર હોય ત્રણેય અને પૃષ્ઠની જે બહાર છે બેને વિદ્યુતભાર q4 અને q5. આ બધા વિદ્યુતભાર છે આ જમણી બાજુ ડાબી બાજુ જે વિદ્યુત ક્ષેત્રનું પદ છે એમાં આવશે. જ્યારે જમણી બાજુ જે વિદ્યુતભાર છે ફક્ત એવા જ વિદ્યુતભાર છે કે જે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતા હોય. પછી એક બીજો મુદ્દો છે એનો કે અહીંયા આપણે જે બંધ ગાઉસિયન પૃષ્ઠ કહી છે ઈ બંધ ગાઉસિયન પૃષ્ઠ કોઈ પણ આકારનું હોઈ શકે. સમજજો બરાબર. મતલબ જે ગાઉસના નિયમમાં પૃષ્ઠ જે આવે છે બંધ પૃષ્ઠ એનો આકાર છે ઈ ડિપેન્ડ નથી કરતો કે એનો આકાર છે એના ઉપર કોઈ વસ્તુ ફ્લક્સનું મૂલ્ય આધારિત નથી. ત્રીજો જે અગત્યનો મુદ્દો છે એના ઉપરથી ગાઉસના નિયમ ઉપરથી કે માની લો એક હું એક સિમ્પલ ઉદાહરણ આપું કે એક આ રીતે મેં પૃષ્ઠ વિચાર્યું છે જેના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર છે q છે. એક પૃષ્ઠ મેં આવું વિચાર્યું છે જે આ જ વિદ્યુતભારને ઘેરે છે. તો આ બંનેમાં ડિફરન્સ એટલો છે કે આનું ક્ષેત્રફળ છે એ આના કરતા ઓછું છે. તો આનો મતલબ એવો નહીં સમજવાનો કે આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ આના કરતા ઓછું હોય. સમજજો બરાબર. તો અહીંયા એ મુદ્દો નોંધવો રહ્યો કે જે બંધ પૃષ્ઠ વિદ્યુતભારને ઘેરે છે ઈ બંધ પૃષ્ઠનું ક્ષેત્રફળ વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય નક્કી કરતું નથી. આ બંને માટે ફ્લક્સ એક સરખું જ થાય.
એનો મતલબ એવો કે આનું જે ક્ષેત્રફળ છે ફ્લક્સ છે એના ઉપર, એટલે કે ફ્લક્સ નું મૂલ્ય ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ હોતું નથી. કોઈ પણ આકારનું કોઈ પણ ક્ષેત્રફળ વાળું બંધ પૃષ્ઠ હોય, પણ શરત એટલી કે ઈ બંધ પૃષ્ઠ કોઈ વિદ્યુત ભારને ઘેરતું હોવું જોઈએ. હું આ રીતે લખું કે અહીંયા એક વિદ્યુત ભાર Q છે, મેં અહીંયા એક પૃષ્ઠ વિચારેલું છે, તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય થાય. શા માટે? કારણ કે આ પૃષ્ઠ છે આ વિદ્યુત ભારને ઘેરતું નથી. ખબર પડે છે કે નહીં?